નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. ગુજરાત ભાજપના પ્રમુખ સી.આર. પાટીલ હવે લગભગ પદ પરથી વિદાય થઈ રહ્યા છે એ નક્કી છે. સી.આર. પાટીલ હમણાં કેન્દ્રીય મંત્રી છે, જળશક્તિ મંત્રાલય એમની પાસે છે અને ભાજપ હાઈકમાન્ડની ખૂબ જ નજીક કહેવાય છે, ખૂબ જ શક્તિશાળી રાજકારણી છે. સી.આર. પાટીલ એ એક ડિનર ડિપ્લોમસી તરીકે દિલ્હીમાં પ્રાઇમ મિનિસ્ટરથી માંડીને હોમ મિનિસ્ટરથી માંડીને સંસદ સભ્યો અને ધારાસભ્યો માટે એક ડિનરનું આયોજન કર્યું છે અને એ ડિનરમાં સુરતી ઊંધિયું ખવડાવવાના છે કે નથી આપણને ખબર નથી, પણ એમ કહેવાય છે કે દિલ્હીની 5 સ્ટાર કેટરર્સને ઓર્ડર આપવામાં આવ્યો છે અને એમના બંગલે જ આ પાર્ટીનું આયોજન છે. એટલે એમ કહેવાય છે કે એક પ્રકારની સી ઓફ પાર્ટી છે. એટલે એમણે પોતાના જે પદેથી નિવૃત્ત થાય છે ગુજરાત ભાજપના પ્રમુખ તરીકે, એની ખુશીમાં, એટલે કે એમણે જે સરસ કાર્યકાળ એમણે સારું કામ કર્યું છે એના આનંદ માટે આ પાર્ટી આપી રહ્યા છે. પણ એ બીજા પ્રશ્નો ત્યાર પછીના અહીંયા આવે છે રાજકારણમાં કે હવે સી.આર. પાટીલનું સ્થાન કોણ લેશે, અથવા તો એ સ્થાન જે લેશે સી.આર. પાટીલ જેટલી સક્ષમતાથી નિભાવી શકશે કે નહીં. આ બધી બાબતો પર આપણી સાથે આજે ચર્ચા કરશે પત્રકાર કિરીટભાઈ ત્રિવેદી. કિરીટભાઈ, હવે સી.આર. પાટીલ તો લગભગ એમ લાગે છે કે જાન્યુઆરી ફેબ્રુઆરી સુધી એમનો ટેન્યુઅર કાર્યકાળ પૂરો થશે અને ત્યાર પછી નવા પ્રમુખ તરીકે કોણ આવશે એની આજે ગુજરાતના રાજકારણમાં ચર્ચા થઈ રહી છે. પણ જો આ નરેન્દ્રભાઈ મોદીનું એવું છે કે ક્યારે કોનું નામ ચર્ચાતું અને કોણ બની જાય એ ખબર નહીં પડે, એટલે પ્રેડિક્ટ કરવું ખૂબ જ અઘરું છે. ચોક્કસપણે ખૂબ અઘરું છે વિક્રમભાઈ. અને ભારતીય જનતા પાર્ટીની અંદર છેલ્લા 3 વર્ષની અંદર સી.આર. પાટીલે જે પેરામીટર સેટ કર્યા છે, સક્સેસના પેરામીટર જે સેટ કર્યા છે, એના સુધી પહોંચવા માટે આવનારા પ્રમુખને બહુ મોટી ચેલેન્જ રહેશે. કેમ કે આવનારા જે પ્રમુખ હશે એની આગેવાનીમાં જ હવે પછીની વિધાનસભાની ચૂંટણીઓ અને એના પહેલાં નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણીઓ થવાની છે. જે કોઈ નવા પ્રમુખ જે ચાર્જ લેશે એટલે તરત જ એમની સામે પહેલો ચેલેન્જ એ જ આવવાનો છે કે નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણીઓ થવાની છે. કોણ બનશે તો એ તો અત્યારથી પ્રેડિક્ટ કરવું અઘરું છે, પરંતુ એવું કહી શકાય કે દક્ષિણ ગુજરાતને નેતૃત્વ આપ્યા પછી હવે આ આખો મામલો સૌરાષ્ટ્ર તરફ ફંટાય. કેમ કે સૌરાષ્ટ્રની નેતાગીરી પણ આજે ખૂબ મોટા પ્રમાણમાં એ લોકો પણ ભારતીય જનતા પાર્ટીમાં એક્ટિવ છે અને મોટા નેતાઓ ત્યાં પણ છે પ્રદેશ લેવલના, એ કેન્દ્રીય લેવલના. તો એવું પણ બની શકે કે નવા આવનારા પ્રમુખ સૌરાષ્ટ્રમાંથી હોઈ શકે. કંઈ જ નક્કી નથી. આપણે વાત કરીએ અને ત્યાંથી અમદાવાદમાંથી પણ કોઈ પ્રદેશ પ્રમુખ બની જાય અથવા મહેસાણા કે ઉત્તર ગુજરાતના પણ કોઈ બની શકે છે. જરૂરી નથી કે સૌરાષ્ટ્રમાંથી જ આવશે, પણ એવું એક સંભાવના છે અત્યારના તબક્કે. અને બીજી વસ્તુ કે મેં કહ્યું કે એમણે પેરામીટર એવા સેટ કર્યા છે, કાર્યકરોને એટલા બધા એણે દોડતા રાખ્યા છે, સતત એક્ટિવ રાખ્યા છે અને જે કાંઈ ભારતીય જનતા પાર્ટીના હિતમાં કાર્ય થઈ શકે એ બધું જ એમણે કર્યું છે. કોઈ જગ્યાએ એમણે સમાધાનો એવા નથી કર્યા. અને બીજું કે 156 સીટો જીતીને લાવવી, ભલે એમાં આમ આદમી પાર્ટીનું ફેક્ટર મોટું હતું, કોંગ્રેસ નબળી છે અને આમ આદમી પાર્ટીએ એમને વધારે પ્રમાણમાં નડી છે, પરંતુ આંકડો જે લખાય એ તો 156 જ લખાય. જી, અને આ લોકસભા ચૂંટણીમાં પણ સારું પરિણામ, 24માંથી 25 બેઠકો. હા, 25 બેઠકો એટલે એ પણ સારું પરિણામ જ છે. ઓવરઓલ સારું પરિણામ કહેવાય એ પણ. એટલે આ બધી જ વાતોને જોઈએ આપણે તો નવા આવનારા જે પ્રમુખ હશે, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જે કોઈ હશે, એમને સંગઠનના માળખામાં વધારે ફેરફારો નહીં કરવા પડે એટલું મજબૂત એમણે કરીને આપ્યું છે અત્યારના તબક્કે. હવે આગળ એ કેવી રીતે નવા પ્રમુખ ચલાવે છે એ વાત હવે પછીના તબક્કે ખબર પડશે આપણને. એમના કાર્યકાળમાં 1-2 વર્ષ જશે પછી ખબર પડશે કે એ કેટલે સુધી લઈ ગયા છે આ સંગઠનના માળખાને યથાવત રાખીને અથવા એમાં ફેરફારો કરીને કઈ રીતે એને આગળ ધપાવે છે કાર્ય પદ્ધતિને. એ હવે પછીના સમયમાં ખબર પડશે. પરંતુ કોણ બનશે એ તો હજુ રહસ્ય છે અને રહેશે જ્યાં સુધી નવું નામ જાહેર નહીં થાય ત્યાં સુધી. કિરીટભાઈ, એક બીજી આપણે આ બાબતે વાત કરીએ કે કોઈ પણ રાજકીય પક્ષ હોય એમાં સંગઠનની જવાબદારી હંમેશા વધુ મુશ્કેલ હોય છે. સરકારમાં બેસીને કામ કરવું, સરકાર અને સંગઠન એમ જોવા જઈએ તો એ ડાબા અને જમણા હાથ જેવા છે, પણ સંગઠનમાં તમારે કાર્યકરોને મોટિવેટ કરવાથી માંડીને ખૂબ મહેનત પણ માંગી લે છે. સંકલન સારું હોવું જોઈએ પણ ખૂબ જરૂરી છે. જેમ નરેન્દ્રભાઈ મોદી માટે કહેવાતું હતું 1985માં જ્યારે ભાજપમાં સંઘમાંથી ભાજપમાં અમને મૂકવામાં આવ્યા મહામંત્રી તરીકે, અને ત્યારે એમણે ઇલેક્શનનું મોનિટરિંગ આખું કર્યું અને
જે સંગઠનને ડેવલપ કર્યું એના ફળ પાછળથી ભાજપને મળ્યા. એ જ રીતે આ સંગઠન માટે કોઈ પણ વ્યક્તિ આવશે જ્યારે એમણે જે આ CR પાટીલને મહેનત કરી ત્યાં સંગઠન બનાવ્યું છે એને એક તો મેન્ટેન રાખવું પડશે અને ખૂબ મહેનત કરવી પડશે. કારણ કે સંગઠનમાં જે વ્યક્તિ હોય ઉચ્ચ હોદ્દા પર એને 24માંથી 20 કલાક કામ કરવું પડતું હોય છે. સરકારમાં તો તમે 2 દિવસ તમે કામ નહીં કરો તો કામ અટકી નથી જવાનું, અધિકારીઓ કામ કરી લેવાનું હોય છે. ત્યારે સંગઠનમાં પોતાની જાતે પોતે જ બધું કરવું પડતું હોય છે. ચોક્કસ. જો સરકારમાં તમે બેસેલા છો તો તમે કોઈને કોઈ પદ કે હોદ્દા ઉપર છો તો તમને ત્યાં અધિકારીઓ પાસેથી તમારે કામ લેવાનું છે, ત્યાં તમારે અધિકારીઓની સાથે સંકલન રાખવાનું છે અને કામ લેવાનું છે. પરંતુ પ્રદેશ અધ્યક્ષ કે શહેર પ્રમુખ કે એવા કોઈ હોદ્દા ઉપર તમે બેસેલા છો તો તમારે કાર્યકરોની સાથે કામ લેવાનું છે, કાર્યકરો પાસેથી કામ લેવાનું છે અને કાર્યકરોને સાચવવાના છે. કેટલા બધા વોર્ડ પ્રમુખો, કેટલા બધા શહેર પ્રમુખો, કેટલા બધા જિલ્લાના પ્રમુખો, કેટલા બધા તાલુકાના પ્રમુખો, આ બધાને તમારે સાચવવાના છે. કોઈનું હિત ન જોખમાં એ રીતે સાચવવાના છે. કોઈને કોઈ રીતે એ લોકોને અસંતોષ થશે તો એની સીધી અસર સંગઠન ઉપર પડશે, કાર્યકરો ઉપર પડશે. એટલે આ બધા જ નેતાઓ અને કાર્યકરોને બધાને સાચવી અને બધાને સાથે લઈને ચાલવાનું છે. 85માં નરેન્દ્રભાઈ જે બીજ રોપ્યા હતા, મને યાદ છે વિક્રમભાઈ કે સૌથી પહેલે ભાજપે જે ફતેહ મેળવી ગુજરાતની અંદર એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મેળવી. જી બરોબર છે. જે ચૂંટણીમાં લતીફ જેલમાં રહીને 5 સીટ ઉપર ચૂંટાયો હતો, એ વખતે એ બધું જ એની પાછળનું માસ્ટર માઇન્ડ જે આખું હતું એ નરેન્દ્રભાઈનું હતું. અને એ જ પેટર્ન ઉપર એમણે આખા રાજ્યની અંદર જે સત્તા વિસ્તારવાનું ને સંગઠન વિસ્તારવાનું કામ કર્યું અને સફળતા મેળવી. જી એ બહુ મહત્વનું છે. જી ચોક્કસ કિરીટભાઈ. અને હવે આપણે આવનાર દિવસોમાં ક્યારે નવા પ્રમુખનું નામ નક્કી થાય જેના પર બધાની નજર રહેશે. થેન્ક યુ વેરી મચ કિરીટભાઈ. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.